રામ રામ ડેર અને સ્વાગત છે મસ્તીના વ્લોગ વિડીયોની અંદર. સવારમાં ભાઈ આપણે વ્લોગ ચાલુ કર્યો છે. બરે હે ભાઈ, બરે હે ઘણાની બરે હે. શું બરે હે? તાપણું કર્યું હે. એ વસ્તુ બરે હે, કાગરિયું બરે હે ને ઓલું પ્લાસ્ટિક બરે હે. એમ કહું સેમ ઉની કરે એવી રીતના જ છે. કાગરિયા બરે હે, પ્લાસ્ટિક બરે હે. તો હે એવું કે ભાઈ લગ્નની જોરોશોરો તૈયારી ચાલુ છે. એમાં હે ને નકામો ડૂચો કચરો હતો ને આપણે હરગાવાનું હે ને કામ ચાલુ કરી નાખ્યું છે. અને જોઈ લ્યો અહીંયા મસ્તીનું આ જો આ બધા કાંકરા દેખાય તમને. આવા કાંકરામાં રમવાનું વારો આવશે, આવા કાંકરામાં રમવાનું વારો નહીં આવે. વારથી બધા કાંકરા ઉપાડીને આની કરો આપણે નાખીએ એટલે વાર રમવાનું જે વધારે મજા આવે. સમજો તમે, આવું બધું કરવું પડે. અહીં જો મેથીના તન ક્યારે વાઢી નાખ્યા અને ઘણું બધું ભાઈ બહુ જોરોશોરોથી લગ્નની તૈયારી હાલે. કારણ કે લગભગ 2 દી જ રહ્યા છે આડા. એટલે અમે કંઈ હૂજતું નથી. તમને હાવ હાજુ કહું કંઈ હૂજતું નથી. એક કામ યાદ આવે તો બીજું ભૂલાઈ જાય, બીજું કામ યાદ આવે ત્રીજું ભૂલાઈ જાય, ત્રીજું કામ કરી નાખીએ તો પેલું કામ હું હતું એ ભૂલાઈ ગયું. બોલો એવું બધું ભાઈ લગ્નમાં તમને હાવ મગજ જ બંધ થઈ ગયું છે. કારણ કે જેમ દી નજીક આવે ને એમ કામ વધતા જાય છે ઓટોમેટિક. તો વાંધો નહીં, હાલો વળી પાછું આપણા લગ્ન છે ભેગા બીજા લગ્ન છે તો ન્યાય જવું પડે ને ભાઈ. કારણ કે સંબંધ બધી જગ્યાએ સાચવવો પડે તો આપણે ન્યાય જવાનું હટાણે. અત્યારે ભાઈ આપણે હમા રાખવાની પ્રક્રિયા કરીને મેં તમને કીધું હતું ને એકદમ લીસું કરવું હોય તો તમારે હમા રાખવા જરૂરી છે. તો આને અમે હમાર કહીએ દેશી ભાષામાં. થાંભલો હેઠે બાંધી દઈએ મસ્તીનો એટલે પાછળ જોઈ લો એકદમ લીસું થતું જાય, પગ તમારા ખૂચે નહીં. ભાઈ વા રાપ ને ઓલો હમારની જે આકાનો તો હે આયલું નહીં હરખું. કારણ કે બગલા વાહે આવતા હતા ને એટલે એવું નથી. પણ ઓલા હે ને ઓલા ઠુંગા હતા ને ઠુંગા હરખા હે ને જાતા નતા. એટલે મારા બાપુ જાય ને પછી હે ને એ બધું હરખું કરતી આવે. અટાણ મારે જવું હે લગ્નમાં. તો હાલો લગ્નમાં આપણે જતી ગાડી જોઈ લ્યો ભરી મૂકી એટલા દીમાં. હજી હમણાં ધોઈ છે તો જોઈ લો કેવી ભરાઈ ગઈ. અરે આ ધોરી ગાડી રાખવાનો મોંઘામાં ધોરી ગાડી રાખવાનો ગેરફાયદો. A few moments later. ધૂમથર ભાઈ આપણે લગ્નમાં ગયા હતા. કોકના લગ્ન હોય ત્યાં તો ભાઈ વિડીયો શૂટ ના કરી શકો એટલે તો તમને ખબર પડે. પણ ત્યાં ખાઈ ખદોડીને નીકળી જાય છે પાછા ઘર તરફ. આપણે વાતાવરણ કેમ ફરી જાય છે ને ગધડીનું કંઈ ખબર જ નથી પડતું. બપોરે ભાઈ એવો તપ પડતો હતો ને બપોરે બાસુંદીને મસ્તી ને તો ઠંડુ વસ્તુ એટલે મજા આવી ગઈ. વટાણા જેમ રૂંઢું થવા માંડે એમ ટાઈટ પડવા માંડે. તમારે હે ને આવી રીતના સ્વેટર પહેરી રાખવું પડે. અને ભાઈબંધ આવે છે એ લઈ આવે છે. કાલ હગાઈ છે તો હગાઈમાં જે પહેરવાનું સૂટ છે ને એ લઈ આવે છે. તો મારે હે ને એ લેવા માટે જવું છે. અને સામેથી 2 ટ્રેક્ટર આવે છે. એકમાં મંડપ ભર્યા છે ને એકમાં ઠામણા ભર્યા છે. એટલે હું કઈ રીતે નીકળું મને ખબર નહીં. ફટાફટ હું નીકળી જાઉં. લગભગ તો હું નીકળી જઈને કહું જોઉં શું થાય ત્યાં જઈ. અને હા કહેતા ભૂલે ગયું કાલ હગાઈ છે તો આપણે કાલ હગાઈમાં જવાનું. હગાઈ કેવી કરવાની તમને બધાને ખબર? ઇંગ્લિશ હગાઈ કરવાની. ઓલી વીટી પહેરાવવાવાળી. સોરી વીટી પહેલાં જ પહેરાઈ ગઈ. જો આ ભાઈ એક ટ્રેક્ટર જાય છે આવી રીતના. इसमें भरा है मंडप. અને બીજું ટ્રેક્ટર લગભગ જો આવે છે આ ઓહ જારી એસ કંપનીનું ટ્રેક્ટર આવે છે ASE. એમાં ભર્યા છે ઠામણા. હાંજ જેવો સમય થઈ ગયો ભાઈ. અટાણે છે ને મંડપ વાળા બધા આવી ગયા. મંડપ ફોડી છે મશીનથી. જો ભરેલા તો એ હું બધી ભડકથી આપીને જોજો. મંડપની પેટણે થાંભલીઓ ખોડી નાખી છે. પછી કે અમે ઓઢાડી કાલ જાઓ. કંઈ વાંધો ને તમે એ ઓઢાડી જાજો. અમે વાં હે ને ઓલી ઓઢણી ઓઢાડવા જાય. એટલે કે કાલ અમે હગાઈ કરવા જાય છીએ. હગાઈ કરવા માટે કાલ અમારે સવારે વહેલું 7:30 વાગે જાગવું જોઈએ. એટલે અટાણે સવારે વહેલું સાંજે મારે વહેલું હોઈ જવું જોઈએ ને સવારે વહેલું જાગવું પડશે. બધું એવું થઈ ગયું છે આડાવરું. એની પહેલાં જોઈ લો અહીંયા બધું મેં તમને કીધું હતું પેલું બીજું ટ્રેક્ટર આવે છે ને પેલું ટ્રેક્ટર આવે છે. એમાંથી આપણે ગાઈડલાઈન હોઈકા એટલે કે આ હોઈકા થોડા કાઢવાના તો એ ફટાફટ કાઢી લઉં અને હોઈ જાવ અને મળું સીધો સવારે એકદમ નવા અંદાજમાં જ રૂપારો છોકરો થઈને. The next day. ગુડ મોર્નિંગ. બીજો દિવસ થઈ ગયો છે. બીજા દિવસે મેં તમને કીધું હતું ને એકદમ નાહી ધોઈને રૂપારો છોકરો થઈને તમારી નજર સામે હું આવી ગયો હો. અને ભાઈ અટાણમાં ગાડીમાંથી છે ને હું ઉપર એટલે કે મારો ઢોલ કાઢવા માટે આવી ગયો. કારણ કે યાર એક તો આપણી ગાડી છે ઝીણકી બચલી ગઈ. એમાં એની ડેકી એક એવી ઝીણકી કરી યાર 0.5માં થવા દે. હા હવે પછી આને આવી રીતના આમ લોક ખોલવાનો ટોઈક આવી રીતના આમ ખોલી નાખવાનું. અને એમાં જોજો સામાન કેટલો નીકળી ને અંદર. ઓહો એટલે ભાઈ આ ઢોલ કાઢી નાખું તો થોડુંક સામાન થઈ જાય. ઓલું જગ્યા થઈ જાય ને સામાન રાખી શકું તો હાલો કાઢી નાખું. ઓકે ભાઈ તો બધી તૈયારી થઈ ગઈ છે. અને હવે અમે હે ને હગાઈ માટે જવા માટે નીકળી ગયા. એટલે હું બાંધ્યો હોય બિલાડો બાંધ્યો હોય 2 બિલાડા બાંધ્યા હોય એક ઈકો બાંધ્યો હોય અને એક જોઈ લ્યો આપણી લેજેન્ડરી સ્વિફ્ટ ગાડી
પુશ બટન જેને કહે છે. વરરાજો કોણ છે તમે જોઈ શકો. આ હે વરરાજો. મારા જેટલો રૂપારો તો નથી લાગતો પણ હાઈલા રાખે ભાઈ, કારણ કે આવો રૂપારો જંગલમાં એક જ સિંહ હોય, એ રીતના દુનિયામાં એક જ રૂપારો છોકરો હોય, કેહોર કિંગ. સોરી અગાઈ કરવા હાટું ભાઈ આપણે નીકળી ગયા હે. ભાઈની ગાડી પહેલા, પછી વાહે બીજી બધી ગાડી આવે. ભાટીએ પૂગી ગયા. ભાટીએ ભાઈ થોડીક આપણે છે ને દવા લેવાની છે. પછી ઓલું કેક આવે, તમને બધાને ખબર હે અંગ્રેજી હે કંઈ કરવા જાય છે તો એમાં કેક ને કાપવું પડે. તમને કંઈ ખબર નહીં હોય, આજ તમને બધું વસ્તુ દેખાડો. જો હું એને પહેલાં જરીક છે ને દવા લઈ લે શ્યામ મેડિકલે. ભાઈ દવા અને કેક બે લેવાઈ ગયું છે. કેક ઠરે છે વરરાજાને બીજી રીતનો, પણ એના માટે થોડુંક તપ કરવું પડે, પણ અહીં જરીક ઠંડક કરવી પડી અને અમે ફટાફટ હવે જઈએ ઓલા હગાઈના લોકેશન ઉપર. એ કાનિયા મોટા લાગ હઈ હાલો ભાઈ સમાજવાડીએ પૂગી ગયા હઈ. હગે તમને દેખાડી દે પછી બપોરે ખાઈ લેવું. બીજા બધા હાટું ચા આવે, પણ અમે છે ને અલગ ગેસ્ટ અહીં ઓલા કે ને પ્રીમિયમ ગેસ્ટ. તો અમારા માટે મને ખબર છે કોફી આવી છે, જોઈ લ્યો. એ ઓલું હતળ સિગ્નેચર હતળ. समस्त देवी देवता भ्यो नमः लक्ष्मी नारायण ध्यान द्वारिकाधीशाय नमः. હું તો વિચારતો હતો આમ વ્લોગ ઉતારવાનો વારો આવી ગયા. ગાઈસ અહીંયા બધા ફોટા પડવે છે. ફોટા પડવામાં છે ને ગાઈસ અહીંયા બધા છે ને ફોટા પડવે છે. આને બધા છે ને પૈસા દઈને ફોટા પડવે છે, પણ અમારો ફાયદો શું છે ખબર? હા જો અમારે અહીં ભેગું છે. આ પૈસા દઈને જ અમે રિટર્ન ફોટા પાડી આવ્યો. અહીં હેઠા મૂકો, એ નથી તમારા. લાવો લાવો હવે લાવો. હુંડા લગાડ્યા બધા વચ્ચે. ગાઈસ અમે ફોટા બોટા પડાવી લીધા છે. હવે બધા કવિના વાગ્યોને બેઠા કે કેક કંઈ આવે, કેક કંઈ આવે. કેક ખાઈ લે, પછી મેન ખાવાનું ખાઈ લે. કે તો આપણે મારું માનવ રહે ને અહીં રહે આ ખવડાવે પણ ઓલું ખવડાવે. એમાં હે એવું કે વાવની પર છે ને જમણવાર ચાલુ થઈ ગયું હોય જણોનું, અને અહીંયા હજી છે ને કેક આવ્યું નથી. ખાવા આવો હો અહીંયા ખાવા આવો હો વીક્યો તો આવડો કરાવ્યું તમે હરામ જે રૂપિયો દીધો હોય કે અમે આવડો વધારો કરાવી દેખાડો પૈસા દેખાડતા જેમ પૈસા એ તમે ભાઈ બનાવી હો એટલે તમને જરીક હાથમાં દીધા હોય. દેખાડો હા લે ચાલો વીટી આવી ગયા. વીટીની છે ને રસમ પૂરી થાય ને આપણે કેક ખાઈ લેવું, પછી આપણે મેન ભોજન ખાઈ લેવું. હા તો શું કે હોનાની તો જલ્દી હતા ફ્રીમાં દઈ દે. આ રીતે હોનાને જોઈને પ્લાસ્ટિકની થોડી હોય. સગાઈ વિધિ થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ. કેકે ખાઈ લીધો છે આપણે. પોડકારે આવી ગયું. હવે આપણે જે મેન જમણવાર છે ને આપણે ખાઈ લઈએ. આ છોકરા કામના કે ડીકે સાહેબના છોકરા હક પણ તમારા વહેલા થઈ ભાઈ. કઈ પતી ગઈ પછી અમે ભાઈ મસ્તીનું ભોજન કરી નાખ્યું. પછી ઓલું પ્રી વેલ્ડિંગ તો ના કહેવાય પણ હે ને ઓલું હગેને થોડુંક શૂટિંગ છે ને એ કરવા આવ્યું. જોઈ જોઈને બધું શૂટ કરી છે.
શૂટ થઈ જાય ને પછી થઈ જાય ઘર ભેગું, કારણ કે તેને ત્યાં આવે છે લગ્ન. પ્રી વેડિંગના ભાઈ ફોટા શૂટ થઈ ગયા છે. છોકરા ખતડીના બ્લોગમાં આવવાના ઓલા હરખડા વાત તો પૂરી હરખડા છે. રામ રામ. બહુ જાજી વાર આવી ગયો છે. હે હે એ જે કાપી નાખીએ સીન. ના ભાઈ આપણે સબસ્ક્રાઈબર છે તો પછી આપણે એના સીન તો લેવા જ પડે ને. અને મને લાગે ભાઈ ત્યાં સુધી આજનો વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખીએ તો કેવો કરે છે, કારણ કે ઘેર ભાગું છે ને આ છે ને લગ્ન લઈને જ આવે છે. એટલે છે ને બીજા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમે. સારા મળે કમેન્ટ કરી નાખો એટલે બીજા વ્લોગમાં આપણે કમેન્ટ એડિટ કરી નાખીએ. ભાઈ આ કોણ છે જોઈ લે ભાઈ, લો ડલ્ટો 800cc એન્જિન. મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામે રામ ડેરન કહી દો. રામ રામ. હા.